મહત્વના સમાચાર કચ્છથી। કચ્છમાં 7 કલાક બાદ નેશનલ હાઈવે જે બ્લોક કરાયો હતો તે ખુલ્લો કરાયો છે અને ખેડૂતોની મોટી જીત છે। કચ્છ કલેક્ટરે સમાધાનનો આદેશ કરતા આખરે હાઈવે ખુલ્લો કરાયો છે। 4 વાગ્યાથી હાઈવે બ્લોક હતો। વળતર અંગે કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી વીજ લાઇનનું કામ બંધ રહેશે તેવી ખેડૂત આગેવાન કિસાન સંઘના નેતાઓ સાથે વાતચીત થઈ અને કંપનીને જે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું તે પણ ન આપવાની જે માંગ છે સ્વીકારવામાં આવી છે। વચગાળાના સમાધાનના પગલે ખેડૂતોએ હાઈવે ખુલ્લો કર્યો છે અને આખરે કિસાન સંઘ અને ખેડૂતોએ આ નિર્ણય આવકાર્યો છે કેમ કે 4 વાગ્યાથી સૌથી પહેલા તો ખેડૂતોની સભા મળી વાંઢિયામાં અને ખેડૂતોની સભા બાદ બપોર પછી સામખિયાળી પાસે હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે નહીં હટીએ। મોડી રાત્રે ભોજન પણ ખેડૂતોએ હાઈવે પર જ કર્યું અને આખરે એક ડેલિગેશન આવ્યું, ગાડી આવે છે, 2-4 લોકો કે સભ્યોને કલેક્ટરને મળવા લઈ જવાય છે અને કલેક્ટરને મળ્યા બાદ તમારી જે તમામ જે માંગ છે કેમ કે આ પહેલાં પણ ઘણી બધી માંગ કરી હતી પરંતુ આખરે પ્રશાસન તંત્ર અને કંપની ખેડૂતોના આંદોલન સામે ઝૂકી છે। શિવજીભાઈ આહિર આપણી સાથે જોડાશે। શિવજીભાઈ, શું સમાધાન નીકળ્યું, શું વાતચીત થઈ કે જેથી 7 કલાક પછી આજે હાઈવે બ્લોક કર્યો હતો નેશનલ હાઈવે જે ખુલ્લો કરવામાં આવ્યો? જી શિવજીભાઈ। તો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હશે પરંતુ કલેક્ટર સાથે વાતચીત થઈ। આ પહેલા પણ કલેક્ટરને કોંગ્રેસના આગેવાનો સહિત જે સંઘર્ષ સમિતિ છે તેના સભ્યો મળ્યા હતા, કિસાન સંઘના નેતાઓ પણ મળ્યા હતા અને 7 કલાકથી જે સામખિયાળી પાસે નેશનલ હાઈવે જામ કર્યો તો કિલોમીટરો સુધી વાહનોના થપ્પા લાગી ગયા અને વાહનોના થપ્પા લાગતા જે આમ જનતા છે આમ જનતાને પણ મુશ્કેલી પડી પરંતુ જે પીડિત ખેડૂતો છે એમનું કહેવું હતું કે અમે તો 3 મહિનાથી આ મુશ્કેલી સહન કરી રહ્યા છીએ, પીડા સહન કરી રહ્યા છીએ। મજબૂરીમાં અમારે રસ્તા પર આવવું પડ્યું, રસ્તો રોકવો પડ્યો અને પ્રશાસનને યાદ દેવડાવવું પડ્યું કે તમારી મનમાની હવે બંધ કરો કેમ કે સીધા ખુલ્લા આક્ષેપ હતા અને આક્ષેપ એ હતા કે કંપનીની ફેવર કરી પોલીસ કર્મીઓ કામ કરાવી રહ્યા છે। ઘણી બધી વખત ઘર્ષણના દ્રશ્યો આવ્યા, અમુક દિવસોથી અટકાયત થઈ અને બાદમાં આખરે સ્થિતિ એ પહોંચી કે વાઢિયા ગામની સીમમાં જાણે કે પ્રવેશબંધી હોય તે પ્રકારની પરિસ્થિતિ હતી। તો આજે ખેડૂત સભા બાદ તમામે નક્કી કર્યું કે જે સામખિયાળી પાસે જે નેશનલ હાઈવે છે, સામખિયાળી નેશનલ હાઈવે તેને બ્લોક કરવામાં આવ્યો તો બંને તરફ કતાર પણ લાગી ગઈ। ટેલિફોનિક વાતચીતમાં તેમને કહ્યું કે સમાધાનનો આદેશ કર્યો છે અને 2 મહત્વની વાત હતી। પહેલી વાત તો કે વળતર નક્કી થાય અથવા તો વચ્ચેનો રસ્તો નીકળે ત્યાં સુધી જે અદાણી વીજ કંપની છે તેનું કામકાજ બંધ રહેશે અને બીજી માંગ એ હતી કે જે કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે તે પોલીસ પ્રોટેક્શન પરત ખેંચવામાં આવે। તો આ બંને મુખ્ય માંગ છે। તો આખરે ખેડૂતોની મોટી જીત કચ્છમાં વીજ લાઇન મામલે। તો વધુ એક મહત્વના સમાચાર કચ્છમાં વીજ લાઇનમાં કંપનીની મનમાની અને પોલીસની જોહુકમીના વિરોધમાં ખેડૂતોએ સામખિયાળી નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો। 112 દિવસથી ચાલતા આંદોલનને લઈને કોંગ્રેસે આ ચક્કાજામ માટે કચ્છના કલેક્ટર, એસપી, ભાજપના ધારાસભ્યો અને સાંસદને જવાબદાર ગણાવ્યા। કચ્છ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વીકે હુંબલે કહ્યું કે આ અરાજકતા પાછળ કચ્છનું તંત્ર જવાબદાર છે, કચ્છના એસપી જવાબદાર છે, કચ્છના કલેક્ટર જવાબદાર છે, ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો અને સાંસદ જવાબદાર છે। કંઈ વાતચીત વગર કંપની અને પોલીસની મનમાનીથી કામ થઈ રહ્યું હોવાના આક્ષેપ પણ વીકે હુંબલે કર્યા છે। આ અરાજકતા માટે જવાબદાર કોણ છે? માત્ર ને માત્ર કચ્છના કલેક્ટરશ્રી, કચ્છના એસપીશ્રી, કચ્છના ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી। કારણ કે છેલ્લા 120 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમના હક અને અધિકાર માટે। સરકાર અને વહીવટીતંત્ર એની વાત સાંભળવા તૈયાર નથી।